क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હ્યુન્ડાઈ સર આ દેશનો સૌથી મોટો આઈપીઓ બનવા જઈ રહ્યો છે અને સેબીએ મંજૂરી આપી દીધી છે દેશનો સૌથી મોટો આઈપીઓ. એટલે આઈ મીન અત્યારે જે સિઝન ચાલી રહી છે સર આઈપીઓની, અને એમાં પણ જો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ આવે તો સ્વાભાવિક આઈ મીન કમ્પ્લીટલી ઓએફએસ છે, ઓટો સ્ટોક્સ બધા જ ખાસ ફોકસમાં છે. સ્પેશિયલી ટાટા મોટર્સ સર આજે હાલત ખરાબ હતી જ, કારણ કે તમે જુઓ તો વોલ્યુમ વાઇઝ સૌથી વધારે મારુતિની ગાડીઓ વેચાય છે, પછી હ્યુન્ડાઈનો નંબર આવે છે સમગ્ર દેશભરમાં. ટાટા મોટર્સ લગભગ ત્રીજા સ્થાને આવે છે. એટલે જો હ્યુન્ડાઈ લિસ્ટેડ થાય છે તો શું તમને એવું લાગે છે ફંડામેન્ટલ ટેકનિકલી કંઈ ટાટા મોટર્સને અસર પડે, અને આ જે આઈપીઓ આવી રહ્યો છે તેના કારણે ઇન જનરલ ઓટો સેક્ટરને શું અસર પડી શકે સર? આઈપીઓ આવવાથી એઝ એ કંપનીના ફંડામેન્ટલ કોમ્પિટિટરનો આઈપીઓ આવશે તો એનાથી એઝ એના ફંડામેન્ટલ ઉપર બહુ ખાસો ઇમ્પેક્ટ નહીં આવે, કારણ કે જે મોડેલ લોન્ચ થવાના છે, આજે આઈપીઓ લઈને આવીને હુન્ડાઈની કાર ઉપર 10% વધારે ડિસ્કાઉન્ટ આપી દેશે તો ડેફિનેટલી ફરક પડશે, પણ એવું તો બનવાનું નથી. એટલે મારું માનવું છે કે ડેફિનેટલી હુન્ડાઈ એક ઘણો જૂનો પ્લેયર છે ઇન્ડિયન માર્કેટની અંદર, અને અત્યારે જે પ્રમાણે ફંડ રેઝિંગ એક્ટિવિટી થઈ રહી છે, મારું માનવું છે કે ઇન્વેસ્ટરો માટે ડેફિનેટલી એક નવી ચોઇસ ઊભી થશે કે મારુતિમાં જવું કે હુન્ડાઈ મોટર્સની અંદર જવું. પરંતુ એસ જ એનાથી કંપનીના ફંડામેન્ટલ્સ કે અધર કંપનીના ફંડામેન્ટલ્સ ઉપર કોઈ સબસ્ટેન્શિયલ ઇમ્પેક્ટ આવે એવું મને નથી દેખાઈ રહ્યું. ટાટા મોટરની અંદર જે કંઈ પણ અત્યારે પ્લસ માઇનસ ચાલી રહ્યું છે એ ગ્લોબલ માર્કેટની અંદર ઓટોમોબાઈલ સેક્ટરની અંદર જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક અમેરિકાની અંદર જુઓ કે ચાઇનાની અંદર જુઓ એક રિસેશનની વાતો સંભળાઈ રહી હતી, એની સામે એક પ્રેશર જોવા મળી રહ્યું છે. અને સેકન્ડ થિંગ, જે પ્રમાણે અત્યારે આપણે મેટલના પ્રાઇસની અંદર એક વધારો જોઈ રહ્યા છે, આ ફેક્ટર જે છે એ થોડું કામ કરી રહ્યું છે કે અહીંથી ડિમાન્ડ જે છે એ પ્રમાણે જો નહીં ઇમ્પ્રૂવ થાય તો ડેફિનેટલી હાયર રો મટીરિયલ કોસ્ટની ઇમ્પેક્ટ સ્ટોક ઉપર જોવા મળી શકશે. અને તમે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન માર્કેટની અંદર વેચાણ જુઓ તો વેચાણના આંકડાઓ પણ સિંગલ ડિજિટની અંદર આવી રહ્યા છે, અને અમુક કંપનીઓ તો ડીગ્રોથની અંદર આવી રહી છે. એટલે આ બધા ફેક્ટર જે છે એ કામ કરી રહ્યા છે, રાધર દેન કે નવી કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. ટાટા મોટરની અંદર અગેન વ્યૂ જે છે મારું બુલિશ છે. મને લાગે છે કે એક ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ સેક્ટર છે, અને જે પ્રમાણે આપણે હવે ઇન્ટરેસ્ટ રેટની સાયકલ ડાઉનવર્ડ તરફની જોઈ રહ્યા છે, એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક ઓટો સેક્ટર ઉપર જોવા મળતી હોય છે. અને સાથે સાથે જોવા જઈએ તો અત્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટના પ્રાઇસ પણ અત્યારે તળિયા ઉપર ચાલી રહ્યા છે, ક્રૂડ ઓઇલના પ્રાઇસ પણ $70 આસપાસ છે. એટલે બંને ફેક્ટર ઓટો સ્ટોક માટે અને ઓટો સેક્ટર માટે પોઝિટિવ છે. એટલે મારું માનવું છે કે ટાટા મોટરની અંદર પણ કરંટ લેવલે જે છે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ, અને ટાટા મોટરની અંદર પણ કરંટ લેવલથી બાય કરી શકાય, ખરીદી કરી શકાય. અને હુન્ડાઈનો જે આઈપીઓ આવી રહ્યો છે એનાથી બીજી કંપનીઓના ફંડામેન્ટલ પર કોઈ ઇમ્પેક્ટ નહીં આવે.